નામદાર માંડલિક અને તેનો પ્રધાન બંને નશામાં ચૂર છે, માટે આક્રમણ કરો. માંડણ અનાજના ગાડા આવ્યા એવું લાગે છે. જાઓ ઉપરકોટમાં ઠલવાઓ. હાલો જેટલા ગાડા આવ્યા હોય ફરી ફરીને વેતી ના થાવ. હાલો ઉપરકોટમાં જવા દયો. અરે ગાડાનો દીકરો થામા, અરે ગાડાનો દીકરો થામા. ઉપરકોટના કિલે કિલે મોહમ્મદ શાહનું સૈન્ય તૈનાત છે, માટે મોહમ્મદ શાહનો ઝંડો જુનાગઢ પર ફરકી ગયો છે. માટે ગાડાનો દીકરો થામા ને અમારે ચરણે થાવ. શું કહે છે? હવે બાપુ જુનાગઢ ઉપર દગો. હવે આને ખબર છે બાપુ આવી ગયા તો શેરણ થઈ જા. માંડણ સર્વ સૈન્ય તૈયાર કરો. અરે માંડલિક, સૈન્ય તો તારું ક્યારનું ખતમ થઈ ગયું છે, માટે જીવવું હોય તો જંગલનો રસ્તો પકડ, નહીતર ભેટ છે ભાલુ પહોંચાડશે પરલોકમાં, ડંકા વાગશે અલ્લાહના દરબારમાં. અરે વીરતા ભરી છે વાતમાં, વીરતા ભરી છે વાતમાં, વાત હજુ બાકી છે. આ તો પવનની લહેર, તુફાન હજુ બાકી. જાણ્યા નથી જનુનીએ કોઈ વીરલા એવા, એકવાર નિહાળી લે જંગલ છે વાત છે કે. અરે જંગલ ઉખેડું જળમૂળથી, જંગલ ઉખેડું જળમૂળથી, તું તો નાનકડું બીજ. આ તો જુનાગઢ દરબાર, તેની સામે તું જુજી છે. બકવાસ કરમાં બાયલા ફોકટ સીધને ફૂલાય છે, રુધિર તારું ચાખવા મારી સંસારાદીરી થાય તો છે. થઈ જા હોશિયાર. હોશિયાર. અરે શેરખાન, જી નામદાર. માંડલિક તો ભાગી ગયો, પરંતુ હવે જુનાગઢ આપણું છે, માટે સારામાં સારી ગાને વાલી બોલાવો. आजा ऊंची नीची छोटी पतली गाने वाली आजा. अरे प्रधान, अरे आज जूनागढ़ नु राज हमें सर कर्યું છે, માટે આજ અમારે મોહમ્મદ શાહ બેગડા બહુ ખુશ છે, માટે નૃત્ય જવા દો. નૃત્ય એટલે ધીમેણું કર્યું તું. હા, માટે સંગીત જવા દો. સંગીત હાલો બે કડીમાં સંગીત સંભળાવી દે. સાજન સાજન મેં કરું અને મારો સાજન જીવ જડી, પણ હું તો સાજન લખાવો મારા સુદ લે રે. અરે રે એને વાતો ઘડી ઘડી ઓ દિલ મારે જોરે મારા ધડકન મારે જોરે. જોરે મારા ધડકન મારે જોરે. શાબાશ, નૃત્ય કલા શાબાશ. મારી રે આંખોની આ કાજલ મારે જોરે, તમે મારા દિલ મારે જોરે, તમે મારા દિલ મારે જોરે. જો નૃત્ય કલા જો મોઢેથી પણ આંખો દી કઈ
ગયા શાબાશ વાત શાબાશ નૃત્ય કલા શાબાશ બોલને મોઢેથી પણ આંખોથી કઈ કહી ગયા મારી રે હોઠોની આ હસી મારે જોરી તમે મારા દિલ મારે જોરી તમે મારા દિલ મારે જોરી हाँ नृत्य कला लाज मेरी हो लाज मेरी पत रखियो भला झूले लाला सिजली रात सेवन जार सकी सा बाज कलंदर दमादम मस्त अंदर अली दम दम दे अंदर अली दा पहला नंबर लाज मेरी हो लाज मेरी हिंद सिंध पीरा तेरी नौबत बाजे हिंद सिंध पीरा तेरी नौबत बाजे कोई नहीं हो कोई नहीं मेरा तेरे सिवा दुले लाला सिद्धीदार सेवनदार सखीसा बाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम के अंदर अली दा पहला नंबर આજથી જુનાગઢ ઉપર હિન્દુ રાજ ખત્મ થઈ ઇસ્લામ ધર્મની સ્થાપના થાય ગંગા ભેડા રે નવો બેસીએ રે આજ 5 દિવસનો ભૂખ્યો છું દયા કરો મારા શરીરે આજે 100 વિશીની વેદના થાય છે બટકો રોટલો આપો ભગવાન તમારું ભલું કરશે આવા દો રંગા ભેડા રે નવો દેશ રે અને એમાં પતિ પોતાની વહી જાય ધન બાવાજી દો રંગા ભેડા રે નવો બેસીએ રે આઈ નાગભાઈ ક્ષમા કરો માં આજે 5 દિવસનો ભૂખ્યો આખા શરીરે 100 વિશીની વેદના થાય છે માં કારા કામનો કરનાર માંડળ આય આજ મારા જુનાગઢનું પતન થયું છે માં ઘડીક માં ગુરુ ને ઘડીક માં ચેલકા અને ઘડીક માં ઘડીક માં ગુરુ ને ઘડીક માં ચેલકા અને ઘડીક માં અને ઘડીક માં પાખંડી બની પૂજાય ધન બાવાજી દો રંગા ભેડા રે નવા બેસીએ જી અરે કોઈ દયા કરો આજ 5 દિવસનો ભૂખ્યો છું અન્નનો ટુકડો પેટમાં ગયો નથી કોઈ મને ખાવાનું આપો કોઈ મને ભિક્ષા આપો આવા ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે રે અને ઘડીક માં
દોરંગા ભેડા રે નવો દેશીએ રે ક્ષમા કરો માં આજ નરસિંહ મહેતા ઉપર જુલ્મા કરી ધક્કા મારીને બહાર કાઢ્યા છે માં દાતાર બાપુનું ભર્યા દરબારમાં અપમાન કર્યું છે ધિકાર છે હજારો વાર મને ધિકાર છે માં માફ કરી દે માં આવા કામી ક્રોધીને નવી રોજ લાલ ચૂરે અરે આવા નર નકી નર કે જાય ધન બાવાજી દોરંગા ભેડા રે નવો દેશીએ જી પતિયામાં પોતાની વહી જાય બવાજી દોરંગા ભેડા રે નવો દેશીએ દોરંગા ભેડા રે નવો બેસીએ બેસીએ ખાવાનું ખાવાનું કયો કાંઈક ખાવાનું છે કોઈ જુનાગઢની અંદર આજ 5 દિવસનો ભૂખ્યો છું મારા શરીરે સો વિષની વેદના થાય છે મને કોક જમવાનું આપો મને કોક જમવાનું આપો કાંઈક ખાવાનું દ્યો ભાઈ કોક કાંઈક ખાવાનું દ્યો આઈ નાગભાઈ ધિકાર છે આ જુનાગઢ રાજવીને હજારો વાર ધિકાર છે માં તમારા ચરણે નમ્યો નહીં માં અરે બેન હા વીરા આજ 5 દિવસનો ભૂખ્યો છું બેન મને બટકો રોટલો આપો ભગવાન તમારું ભલું કરશે હા વીરા પણ આ ભાત તો મારા ધણી માટે છે વીરા કારણ કે મારા ધણી સવારના ગયા છે બપોરનું ટાણું થયું છે એને ભૂખ લાગી હશે વીરા અરે બેન એના માટે બીજું બનાવી લેજો હું આજે 5 દિવસનો ભૂખ્યો છું બેન એ બા કાંઈક ખાવાનું દ્યો મને બટકો રોટલો આપો ભગવાન તમારું ભલું કરશે જરૂર વીરા પણ તમે કોણ છો અરે બેન મને ન ઓળખો બેન ના વીરા ક્યાંથી ઓળખ બેન આજ મારા કર્મે આજ ચિત્રે હાલ છું બેન જુનાગઢનો ધણીરા ગંગાજળિયો છું બેન હોય વીરા કારણ કે અમારા 900 પાદરનો લાડો કેવો હતો વીરા જાણું છું બેન અવળી ચંગતે મને રવેડે ચડાવ્યો બેન આજે જુનાગઢનું પતન થયું છે જમવાનું આપ બેન ભગવાન તારું ભલું કરશે જરૂર વીરા લે ભાઈ આ ભાત તમે ખાઈ લ્યો કારણ કે હું મારા ધણી માટે બીજું ભાત બનાવી લઈશ આમાં કોને ખબર હોય કે કોના ભાગ્યનું કોણ ખાતું હોય ભલે બેન લાવો ભગવાન તમારું ભલું કરશે અરે